નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. આજે ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળી રહ્યા છીએ. 11 સાયન્સ નું પહેલું ચેપ્ટર આપણું શરૂ છે, જેના લોટ્સ ઓફ વિડિયો મતલબ 15 ની આસપાસ કઈક વિડિયો તમને મળી ગયા છે, બરાબર છે? 15 જેટલા પાર્ટ આપણે આવી ગયા છે. અને છેલ્લા પાર્ટની અંદર આપણે છેલ્લે જોયું હતું કે પ્રક્રિયાના ઉદાહરણ હતા, બરાબર છે? એ છેલ્લા ઉદાહરણ સુધી આપણે પૂરું કર્યું હતું, બરાબર? એટલે ઉદાહરણ બધા પૂરા થઈ ગયા હતા. ત્યારબાદ મેં કીધું હતું તમને સ્વાધ્યાય 1 માંથી 2 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, બરાબર? 13મું 14મું બાકીના મારે ગણાવવાના હતા. એમાં ઘણા ખરા મોસ્ટ ઓફ દાખલા સાબિતીના છે, જે અમુક મારે તમને ક્લાસરૂમની અંદર કરાવવાના, કારણ કે એમનો બેઝિક સમજૂતી તમને અત્યારે વિડીયો ગમે એટલે આપી ના સમજાય, બરાબર છે? એટલે ઈ દાખલા આપણે સ્કીપ અત્યારે કરશું, બરાબર? બાકી જે છે ઈ આપણે આજના લેક્ચરમાં શરૂઆત કરીએ છીએ, બરાબર? એટલે સ્વાધ્યાય 1 થી આપણે શરૂઆત કરશું. હવે જો દર વખતે કહું વિદ્યાર્થી મિત્રો એ જ વાત ફરી પાછી એકવાર રિપીટ કરું, આજનો લેક્ચર જોતા પહેલા આગળના લેક્ચર સુધીનું બધું રિવિઝન ફરજિયાત કરજો, કારણ કે આ પ્રક્રિયાનો ટૂંકમાં સ્વાધ્યાય આખું આમાં મિક્સ્ડ એક્સરસાઇઝ કહેવાય. આમાં આગળના બધા ટોપિકની જરૂરિયાત પડે, એટલે બધી થિયરી ને અંતે બધું વાંચીને પછી જોવો ને તો ખાસ મજા આવશે તમને. રેડી? ચાલો હવે વધારે સમય ના બગાડતા સીધા આપણે પોઈન્ટ ઉપર આવીએ. ચાલો જો સ્વાધ્યાય 1 એનો દાખલા નંબર 1 પહેલા દાખલાથી શરૂઆત કરું છું, ધ્યાન રાખજો. નીચે આપેલ ગણો પૈકી રકમ એ લખી રાખેલી છે. નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. મતલબ આપણને a ગણ b c અને d યાદી રીતે આપેલ, a ગુણધર્મ રીતે એટલે મતલબ 4 ગણ આપેલા છે a b c d. આમાં કોણ કેનો ઉપગણ છે ને ઈ આપણે ડિસાઈડ કરવો છે. દાખલા તરીકે a કયા ગણનો ઉપગણ છે, b કેનો ઉપગણ છે, c કેનો ઉપગણ છે, d કેનો ઉપગણ છે, એટલું આપણે નક્કી કરવાનું છે. રેડી? એમ જ કીધું આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે, એટલે આમાંથી કોણ કેનો ઉપગણ છે ડિસાઈડ કરવાનું છે. તો BCD માં આપણે કોઈ પ્રોબ્લેમ નથી, ઈ તો યાદી રીતે આપેલ, પણ એ કઈ રીતે છે? ગુણધર્મ રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા શું કરવું જોઈશે? એને ગુણધર્મ રીતમાં મતલબ ગુણધર્મ રીતે આપણે એને યાદી રીતમાં ફેરવવું જોઈશે. ચાલો અહીં ધ્યાન રાખજો. અહીં એ માટે શું કીધું? x કોલન x બિલોંગ r, x એ સમીકરણ આપેલું x2 - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. મતલબ કે આનું તમારું સોલ્યુશન કરો જે x ની કિંમત મળે ઈ આગળના ઘટકો થાય. ઓકે, આનું સમાધાન કરતા મતલબ આનું સાદુરૂપ થતા આપણે બેઝિક મેથ્સ માં શીખી જ ગયા છીએ. x2 - 8x = 0. તેથી બરાબર અહીં ન લખે કઈ વાંધો નહીં, ખાલી એરો મારી 0 માટે આમ લખી નાખું. રાઈટ? હાલ હવે તમને ખબર છે બેઝિક મેથ્સ માં આપણે અવયવ પાડતા શીખ્યા, બરાબર? શરૂઆતમાં મેં 5 લેક્ચર આપ્યા હતા ચેપ્ટર શરૂ કરતા પહેલા, બરાબર? એમાં આપણે શીખ્યા 3 પદ હોય તો એનો પહેલો નિયમ પહેલા છેલ્લા પદનો ગુણાકાર, તો અહીં 12 પહેલા છેલ્લા પદનો વર્ગમૂળ, એ તો અહીં કઈ શક્ય નથી. તો આપણે પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરતા મતલબ 12 અને પેલું પદ x2 એનો સહગુણક 1, તો 12 * 12 ના એવા બે ભાગ સરવાળાથી 8 આવે તો કે 6 × 2 = 12. રેડી? એટલે અવયવ શું પડશે? x2 - 6x - 2x + 12 = 0. પેલા બેમાંથી x કોમન નીકળી જાય, વધે x - 6. આમાંથી -2 કોમન કાઢો, વધે x - 6 = 0. x - 6 આવ કોમન કાઢ્યો તો વધે x - 2 = 0. એનો મીનિંગ શું થયો? કાં તો x = 6 થશે અથવા x = 2 થશે. તો એનો મીનિંગ શું થયો? x = 6 અને x = 2 બે શક્ય ઉકેલ મળે છે. તો તેથી a બરાબર શું થઈ જશે? 2 ગણ 2, ટૂંકમાં એની અંદર બે ઘટક બન્યા 2 અને 6. ઓકે, મગજમાં બેઠું? રેડી? હવે આપણી પાસે a અહીંયા છે, b c અને d ચારેય વસ્તુ છે. કોણ કેનો ઉપગણ છે એટલું આપણે ડિસાઈડ કરવાનું છે, બરાબર? હવે જો અહીં ધ્યાન રાખો, એ તો લખી નાખેલો છે, બરાબર છે? હવે જો અહીં જે વસ્તુ હું લખું ને અહીં ધ્યાન રાખજો. જગ્યા આપણે થોડીક બચાવી. હવે a બરાબર શું છે આપણી પાસે? તો કે 2 અને 6. b બરાબર આ લખેલા છે પણ તે ફરી પાછા એક વાર લખું છું, 2 4 6. c બરાબર તો કે 2 4 6 8 અને પછી હજી એવી જ રીતનું યુગ્મ સંખ્યા શરૂ રહે 10 12 14 16 18 નું કન્ટિન્યુ રહેશે. d બરાબર 6 આટલું આપેલ છે. એના માટે જોવો જી અહીં આપણે લાઈનમાં જોતા જઈએ કોણ કેનો ઉપગણ છે, બરાબર? હવે ધ્યાન રાખજો, હું આન્સરની શરૂઆત કરું છું, ધ્યાન રાખજો. એ રહ્યો એની અંદર 2 અને 6 એ કેનો ઉપગણ છે એ આપણે ચેક કરવાનું. ઉપગણ કેને કહેતા? થિયરી આપણે વાંચ્યો એટલે ખ્યાલ હોય કે એના તમામ ઘટક જે કોઈ ગણની અંદર આવેલા, ફોર એક્ઝામ્પલ એના તમામ ઘટક b ની અંદર આવેલા છે, બરાબર છે? બગડો છગડો છે એ છે તો એ રહ્યો એ b નો ઉપગણ કહેવાશે. તો અહીં એ માટે શું થશે? a subset of b એ b નો ઉપગણ છે. પછી a c નો ઉપગણ છે, ચેક કરવાના a b નો ઉપગણ છે, a c નો ઉપગણ છે તો કે આ બગડો છગડો આમાં દેખાય a subset of c. પછી d માં તો કે d માં ખાલી ચાલ છે એટલે એ એનો ઉપગણ નથી, કાઈ વાંધો નહીં, b નો વારો.
તો બી એનો ઉપગણ છે તો કે ના એમાં તો 2 4 6 છે ઓલરેડી ઓલા બગડો ને સગડો જતા એટલે બી એનો ઉપગણ નથી બરોબર છે બી સી નો ઉપગણ છે તો કે આ 2 4 6 આમાં દેખાય છે કે નહીં રેડી તો બી સબસેટ ઓફ સી રાઈટ પછી બી છે ડી નો ઉપગણ છે તો કે ના ડી માં ખાલી 6 દેખાય છે ઓકે હવે સી માટે વાત કરીએ સી માં તો કે 2 4 6 8 એટલા ઘટક છે એ બી કે ડી એમાંથી એક પણ માં આવા ઘટક છે નહીં તો સી છે એક પણ ગણનો ઉપગણ થશે નહીં ડી ની અંદર જો ડી માટે જો 6 તો કે હા એની અંદર છે એટલે ડી સબસેટ ઓફ એ ડી છે જો છગડો આમાં પણ છે એટલે ડી સબસેટ ઓફ બી અને 6 છે એ આની અંદર પણ રહેલા છે એટલે ડી સબસેટ ઓફ સી રેડી આ મગજમાં બેઠું કે નહીં આમ a સબસેટ ઓફ b a સબસેટ ઓફ c છે પછી b માટે b સબસેટ ઓફ c છે c કોઈનો સબસેટ નથી d છે તો કે d a b c ત્રણેયનો સબસેટ છે ઓકે પેલા આ દાખલો મગજમાં બેહી ગયો ઓકે ચાલો ફરી પાછું એક વખત કહી દઉં એ આપણને ગુણધર્મ રીતે આપેલ હતો એને હું કર્યું આપણે યાદી રીતે કર્યું બરોબર છે ત્યારબાદ તો કે યાદી રીતે ફરી ગયો એટલે 2 અને 6 પછી b c d તો હતા જ આપણે ચેક કર્યું a કેનો ઉપગણ છે b કેનો ઉપગણ c તો કે એક ને d તો કે b ત્રણેય રેડી આખું મગજમાં બેહી ગયું કોણ કેના ઉપગણ છે એને આપણે લખી દીધું ઓકે નેક્સ્ટ સેકન્ડ સમ બરાબર છે ચાલો હવે અહીં ધ્યાન રાખીને જોજો સેકન્ડ દાખલો છે ખૂબ અગત્યનો છે ખૂબ અગત્યનો એટલે અહીં ધ્યાન રાખીને જો આમ તો હાવ ઈઝી છે સેકન્ડ સમ દ્યો ની કરવાનું કઈ નથી જો હું કીધું છે નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું વિધાન સત્ય અને કયું અસત્ય છે એટલું નક્કી કરો એટલે સાચું ને ખોટું આપણે નક્કી કરવાનું એટલે આમ કોઈ આમાં ઓમ કહેવાય ને કે ભાઈ કઈ ઓલો મોટો દાખલો ગણતરી કેવું કઈ છે જ નહીં ખાલી સાચું ખોટું નક્કી કરવાનું પણ એ સાચું ને ખોટું નક્કી કરવા માટે તમામ પ્રકારની આપણે જે થિયરી અત્યાર સુધી ઉપગણની બિલોંગ્સની જે ભણ્યા છે એનો પૂરેપૂરો હને ટૂંકમાં એમ કે આમાં ઉપયોગ થાય રેડી આસાનીથી તમે ફટાફટ સાચું ખોટું નક્કી નહીં કરી શકશો બધાયમાં પોતાનું માઇન્ડ દોડાવવું જોઈએ રેડી એટલે આ દાખલો હું કરાવું ત્યારે ખાસ વ્યવસ્થિત ધ્યાન અહીં રાખજો અને એવું લાગે તમારે બે વાર સમજવો જોઈએ ત્યારે મગજમાં બરોબર બેસશે રેડી એટલે 100% ધ્યાન અહીં કેન્દ્રિત કરીને આપણે રહેજો રેડી ચાલો જો પહેલું સેન્ટેન્સ ઉપાડો સમજાઈ જાય ઉદાહરણ તમને એવા આપીશ ને એટલે પણ ધ્યાન અહીં રાખજો જો પેલું વાક્ય x belong a અને a belong b તો x belong b આમ કીધું છે x રહ્યો એ આખે આખો a ની અંદર આવેલો a આખે આખો b ની અંદર આવેલો તો x છે એ આખે આખો b ની અંદર આવેલો હોય આવું કહેવા માંગીશ આપણે સાચું ખોટું નક્કી કરવાનું રેડી હું એમ કહું છું કે આ વિધાન અસત્ય છે કેવું છે અસત્ય હું કામ તો મને ડાયરેક્ટ ખબર પડી જાય એટલા વર્ષોની પ્રેક્ટિસ ના દે તમને તો કઈ ઉદાહરણ આપું ને એટલે આઈડિયા આવે તો એનો કહેવાનો મીનિંગ શું થયો x belong a હું એક ગણ a આવો લઉં છું માનો ને 2 અને 3 રેડી હવે તમે આમ જોઈ શકો ને x જગ્યાએ બગડો રાખી તો કે બગડો belongs a છે રેડી પછી b કેવો લેવાનો છે તો કે a belong b હોય એવો રેડી આ વસ્તુ છે ને આ વસ્તુ છે તો આ વસ્તુ થાય એવું કહેવા માંગે સમજાણો એટલે આ બે તો સત્ય છે a belong b હોય એવો b લેવાનો છે belong માટે મેં તમને શીખવાડેલું હતું ભાઈ કે belong માટે હું જેવું હોય એવું બેઠે બેઠું હોવું જોઈએ ઉપગણ માટે હું તો કે છગડીયો કૌંસ કાઢી નાખતા વાહે જે ઘટક વધે ઈ બેઠે બેઠા હોવા જોઈએ અને belongs માં તો કે જેવું હોય એવું બેઠે બેઠું અંદર હોવું જોઈએ a belongs b ક્યારે કહે હું આવો કઈક a લખું અને b લખું કે જેમાં 2 અને 3 બેઠે બેઠા લઈ લો 4 5 બરાબર હવે જો હજી 2 છે એ ની અંદર આવે છે એ આખે આખો b ની અંદર આવેલો છે કારણ કે belongs એટલે હું ફરી પાછું કહું કે જેવો હોય એવો ને એવો ઘટક દેખાવો જોઈએ રેડી ચાલો હવે મને કહો જી 2 belongs b આ સાચું ખોટું belongs માટે હું જેવો હોય એવો બેઠો બેઠો દેખાવો જોઈએ બગડો રોગે રોગામાં દેખાય તો કે ના બગડો તગડો ભેગો એવું દેખાય ખાલી બગડો દેખાતો નથી તો આર નોટ belong તો એનો મતલબ શું થયો બે એની અંદર આવે છે એ આખે આખો b ની અંદર પણ બગડો પાછો b ની અંદર આવતો નથી બેઠે બેઠો રેડી તો x belong a હોય a belong b તો x belong b આ વાત સાચી તો કે ના આ વાત ખોટી તો આપેલ વિધાન કેવું છે અસત્ય રેડી મગજમાં બેઠી આખી વાત ઓકે ફરી પાછું કહું છું જો મેં a તરીકે 2 અને 3 લીધા રેડી પછી જો સમજાવવા માટે આ વસ્તુ છે એમ કીધું બગડો belong a છે રેડી હવે a belong b થાય એવો b આપણે લેવાનો કારણ કે a belong b છે તો b મેં આવો લીધો 1 2 3 4 5 હવે જોજી તો કે ભાઈ એ બગડો a ની અંદર આવે છે એ આખે આખો b ની અંદર પણ બગડો પાછો b ની અંદર છે એવો ને એવો નથી આવતો આમ ભેગો છે પણ belongs માં એવું ન આવે belongs માં જેવો હોય તમને દેખે એવો આમાં દેખાતો એવો આમાં દેખાતો નથી તો આ વિધાન કેવું છે ખોટું સમજાય છે પૂરેપૂર મગજ કસવું પડે એવું છે રેડી 6 સેન્ટેન્સ આ રીતના છે આ તો એક જોયું આપણે ચાલો સેકન્ડ ધ્યાન રાખજો a b નો ઉપગણ છે
બી સી ની અંદર બિલોંગ્સ છે તો એ સી ની અંદર બિલોંગ્સ છે આવું કીધેલું છે. ચેક કરીએ આપણે આપણી રીતના ઉદાહરણ લઈએ. એ બી નો ઉપગણ થાય એવો એક એ ધારીએ એટલે એ તરીકે ગમે એ ગણ લઈ લે ટૂંકો એવો. આપણે દાખલા તરીકે 1 અને 2 લીધા અને બી શું કીધું છે એ બિલોંગ બી થાય એટલે બી આપણે આનાથી મોટો કંઈક લઈએ અથવા એક કામ કરીએ 1 ન લઈએ એટલે ગણ લખવાનું સરળ થાય. 2 અને 3 લો આને આમ લઈ લો 2 3 4 ચાલો. હવે જો એમ પેલું કીધું તે એ ઉપગણ બી. હાલો ભાઈ એ ઉપગણ બી છે. હવે હું કીધું બી બિલોંગ્સ સી હોવો જોઈએ. સી ની અંદર બી બેઠે બેઠો આવવો જોઈએ તો આપણે આમ લેવું જોશે 1 પછી આ 2 3 4 ભેગા રાખવા જોઈએ. 5 6 આ રીતે રાખી જેથી શું થઈ જાય બી બિલોંગ્સ છે બી બેઠે બેઠો સી ની અંદર છે તો એ બિલોંગ્સ છે. હાલો જી ભાઈ એ રહ્યો ઈ સી ની અંદર બેઠે બેઠો દેખાય છે એ બિલોંગ્સ સી રાઈટ. અહીંયા 2 અને 3 છગડીયા કૌંસમાં આવી વસ્તુ આમાં દેખાય 2 અને 3 છગડીયા કૌંસમાં એના એવી નથી 2 3 4 ભેગા છે 2 અને 3 નથી. આ વિધાન કેવું થાય ખોટું થાય. સમજાય? ફરી એક વખત ધ્યાન રાખજો. શું કીધું તું એ ઉપગણ બી એટલે આપણે એ ધારો 2 3 ને બી ધારો 2 3 4 જેથી એ ઉપગણ બી થઈ જાય. પછી એમ કીધું બી બિલોંગ્સ સી છે બરાબર ઈ બે જ વસ્તુ છે એટલે બી આખે આખો સી માં આવી જતો એવો સી માં 1 થી 6 લીધા એમાં 2 3 4 ને ભેગો રાખ્યો બરાબર જેથી એ ઉપગણ બી કયો બી ઉપગણ સી. પછી એને એમ કીધું એ બિલોંગ્સ સી છે આપણે જોઈ એ બિલોંગ્સ સી તો કે ના ભાઈ એ બિલોંગ્સ બી સી થતું એ આખે આખો સી ની અંદર બેઠો આવતો નથી. તો આ વિધાન કેવું છે અસત્ય. સમજાણું? મગજમાં બે હે કે બાઉન્સર જ જાય ધ્યાન રાખીને સમજજો ન કરે આમ સીધી રીતે ત્યાંથી સમજાય એવું. હવે જો થોડુંક દિમાગનું દહીં કરી નાખું તમારે ધ્યાન રાખજો. હું આમ પૂછું છું તમે વિચારીને જવાબ દેજો. જો આ વસ્તુ આમ હોત તો તમારા દિમાગનું 100% દહીં થઈ જવાનું છે. ધ્યાન રાખજો. હવે મને કહ્યું એ ઉપગણ બી તો કે હા કહેવાય કારણ કે બગડો તગડો આની અંદર બગડો તગડો આવે છે ભાઈ બરાબર છે. દરેક ગણ પોતાનો ઉપગણ હોય એ ઉપગણ બી કહેવાય. આનું આમ રાખો. હવે તો કે ભાઈ હાલો બી બિલોંગ્સ સી પણ સાચું અને હવે જો એ બિલોંગ્સ સી તો કે એ બી એમ થાય હા રોગે રોગો આવે છે આમાં તો એ બિલોંગ્સ સી થાય છે બરાબર છે. તો એનો મતલબ તો આ વિધાન સાચું થવું જોઈએ એટલે આ તો આપણે ખોટું લખ્યું. સમજો મેં અહીં 2 3 4 રાખું તો ખોટું થાય પણ 2 અને 3 રાખું તો સાચું થાય છે. તો વિધાને સાચું ગણવું ખોટું ગણવું શું કરવું? હવે જોજો વિદ્યાર્થી મિત્રો એક વાત કહું કોઈ પણ વિધાન સત્ય ક્યારે કહેવાય કે તમામે તમામ સંખ્યા તમે ગમે એ સંખ્યા મૂકો ને સાચું જ રહેતું હોય તો એ સાચું કહેવાય. કોઈ એકાદ સંખ્યા માટે સાચું થાય ને પછી સાચું ન થાય એ વિધાનને સાચું કહેશું નહીં. નો ડાઉટ 2 અને 3 માટે સાચું છે પણ 2 3 અને 4 જેવા આપણે ભેગા લીધા એ ભેગું જ આ વિધાન કેવું થઈ ગયું હતું તો કે અસત્ય થઈ ગયું. તો આ વિધાનને અસત્ય કહેવાય. સમજાય? કોઈ પણ વિધાન સત્ય ક્યારે કહેવાય તમે ગમે એવી સંખ્યા લઈને ચકાસો નહીં હંમેશા એનો જવાબ સાચો જ આવતો હોય બરાબર છે તો એ વિધાન સત્ય બાકી અસત્ય. સમજાય આખી વાત? નકર ઘણા એમ કહે છે આની જગ્યાએ આવા ઉદાહરણ લ્યો તો આ તો સેટિંગ થાય છે બરાબર પણ એમ એકાદ સંખ્યા ના આવે તમામ સંખ્યામાં થતું હોય તો જ એને સાચું કહી શકાય. ઓકે ચલો આગળ થર્ડ વન તો કે આ તો ઈઝી સમજી જાય. એ ઉપગણ બી છે બી ઉપગણ સી તો એ ઉપગણ સી કહેવાય કે ના કહેવાય? ઓફકોર્સ સામાન્ય વસ્તુ છે સત્ય છે આ વિધાન. શું કામ? એમાં એમ કીધું જો એ ઉપગણ બી થાય હમણાં આપણે લીધું તેવું ઉદાહરણ લઈએ. આને હું એ લઉં બી તરીકે આમ લઉં 1 2 3 હાલ જો એ ઉપગણ બી છે. હવે મારે સી એવો લેવાનો છે જેથી બી ઉપગણ સી થતો એટલે સી આનાથી મોટો મારે લેવો પડે હાલ જેથી બી ઉપગણ સી થાય છે. બી ના બધા ઘટક સી માં આવે એના બધા ઘટક બી માં આવે બી ના બધા ઘટક સી માં તો એના બધા ઘટક સી માં આવેલા જ હોય. દેખીતી વસ્તુ છે એ તો નોર્મલ સમજાઈ જાય એવું છે. રેડી? એટલે આમાં કઈ વધારે આપણે મગજ કશું પડે એવું નથી. ઓકે ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ 4 ચોથું સેન્ટેન્સ. તમને આ સમજૂતી જો હું રફ લખું જોતી હોય ને તો વિડિયો વિચમાં સ્ટોપ કરીને લખતા જાજો તમારે. ચાલો ચોથું. હવે જોઈજો અહીં ધ્યાન રાખજો. આનું જ વિરોધી વાક્ય. જો આમાં હું એ બી માં આવતો હોય બી સી માં આવતો હોય એ સી માં આવતો હોય તો કીધું સાચું. હવે એમ કે એ બી માં નથી આવતો બી સી માં નથી આવતો એ સી માં નો જ આવતો હોય કે આ ખોટું છે નહીં આ સાચું આ ખોટું કેવી રીતે? જો ઉદાહરણ એ બી નો સબસેટ ન થવો જોઈએ કઈ વાંધો નહીં. હું એ આવો લઉં છું 1 અને 2 બી હું આવો લઉં છું 2 અને 3 ચાલો એમ જે પહેલી શરત આપી હતી એ બી નો સબસેટ ન થવો જોઈએ નથી થતો હાલો બરોબર છે તગડો આનો
એમાં શું છે 1 અને 2 આમાં એકડો નથી, એ નોટ સબસેટ બી. હવે શું કીધું તું? બી નોટ સબસેટ સી. સી એવો લ્યો કે જેથી બી સી નો ગુણ ન થવો જોઈએ. આપણે આવો લઈએ 1 2 4. હાલો હવે જો હજી એ બી નો ગુણ છે, બી સી નો ગુણ છે, તો કે બગડો છે પણ તગડો આમાં દેખાતો નથી, એટલે બી નોટ સબસેટ સી. હવે એ માટે જો 1 અને 2 1 2 4 માં આવે એટલે એ સબસેટ તો સી થઈ ગયું. કે આ તો થાય છે, સમજાણ? ફરી પાછું જોજો, મગજનું ટૂંકમાં શું કહેવાય કે દહીં ન થઈ જાય. એ છે ઈ બી નો ઉપગણ નથી, બી સી નો ઉપગણ, એ સી નો ઉપગણ થાય છે આની માટે. અને આને તો એમ કીધું એ બી નો ઉપગણ હોય, બી સી નો ઉપગણ, તો એ સી નો ઉપગણ કોઈ દિવસ ન થતો. આપણે એમ કીધું આની માટે થાય છે ભાઈ, તું ખોટો. રેડી? આને કેવાનું થાય તું નીકળ. આ વિધાન કેવું થાય? અસર. રેડી? એની દલીલ એવી હતી એ બી નો ઉપગણ ન હોય ને બી સી નો ઉપગણ ન હોય તો એ કોઈ પણ સંજોગોમાં સી નો ઉપગણ ન થવો જોઈએ. આપણે કીધું થઈ જાય છે ભાઈ. 1 અને 2 લે, બી ને 2 અને 3 લે, એ બી નો ઉપગણ નથી, બી સી નો ઉપગણ નથી, સી આપણે 1 2 4 લીધા અને એ સી નો ઉપગણ થાય છે. રેડી? ખ્યાલ આવી ગયો? આવું લખવું હોય તો લખજો. રેડી? હું કાઢ નાખું છું અત્યારે. લખવું હોય તો વિડિયો પોઝ કરી સ્ટોપ કરી એટલે લખી નાખવાનું. રેડી? ચાલો નેક્સ્ટ ઉપર આવી ગયો. પાંચમો સેન્ટેન્સ એ પણ ધ્યાન રાખજો. x belong a હોય, a not subset b હોય તો x subset b હોય જ, આવું કહેવા માંગે છે. ઓકે, ચાલો જો આ વિધાન સત્ય કે અસત્ય આપણે રીતના ઉદાહરણ લઈને ચકાસી. a બરાબર કોઈ પણ ગણ લે એટલે 2 અને 3 લઉં, તેથી હું એમ કહી શકું બગડો બિલોંગ a છે ને એમ કીધું ને x બિલોંગ એવો જોઈએ, x એટલે કોઈ ઘટક. હાલો a not subset b, b એવો લેવાનો જેથી a એનો સબસેટ ન થવો જોઈએ. 1 3 ને 4 લઈ લઈએ. હાલો રાઈટ, કે જેથી છે a નોટ સબસેટ, મતલબ a ના બધા ઘટક આમાં નથી કારણ કે બગડો આમાં નથી. a નોટ સબસેટ b, જેને કીધી બીજી શરત એ પડાય છે. તો x છે એ b ની અંદર આવતો જ હોય, બરાબર છે? આમાં સીધો છે જ નહીં. હાલો તો x એ a ની અંદર આવે છે, a b નો ઉપગણ નથી તો x એ b નો ઉપગણ છે. તે કીધી વસ્તુ બગડો ક્યાં આમાં આવેલો છે? x નોટ સબસેટ, x સબસેટ b, x belong b. જો સબસેટ નહીં, x belong b. સમજો શું કે છે ઈ દેખી તો ખબર પડી જાય અસત્ય છે. જો હું કીધું x છે એની અંદર આવેલો એટલે x એટલે એની અંદર કોઈ ઘટક, આપણે જોયું બગડો છે એની અંદર આવેલો, a b નો ઉપગણ નથી. આપણે એમ કીધું હાલો ભાઈ a b નો ઉપગણ નથી, તો એને કીધું x રહ્યો ને મતલબ બગડો ઈ તો બે માં આવતો જ હોય, તો કે નો જ આવતો હોય બરોબર, ત્યારે નો સબસેટ. ને જો આ હાતું થાતું હોય, બરાબર છે, આ હાતું થાય તો અહીં a સબસેટ b હોવો જોઈએ. રેડી? a નોટ સબસેટ b એટલે દેખી તો મતલબ છે હવે આ આની અંદર બગડો આવતો નથી. સમજાણું? હું કહેવા માંગે છે સમજજો. ફોર એક્ઝામ્પલ બગડાનું બગડો એમાં આવે છે, એ આખે આખો બી માં નથી આવતો, કેમ કે બગડો પાછો બી માં હોવો જોઈએ. નથી આવતો, બગડો નથી આવતો એટલે નોટ સબસેટ. સમજાણું? આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. રેડી? મને ચેક કરો અહીંયા બી છે કે સી છે, કદાચ રકમ લખવા મારી કોઈ મિસ્ટેક થઈ હોય. ના બી જ આપેલો છે. ઓકે, ચાલો લાસ્ટ આખરી સેન્ટેન્સ. a b ની અંદર આવેલો છે, a સબસેટ b મતલબ, બરાબર છે? x b માં ન આવતો હોય તો x a માં પણ ન આવતો હોય. રેડી? આ વિધાન સત્ય થશે. કેમ સત્ય ભાઈ? તમે દેખી તો સમજી શકો. a e b ની અંદર આવેલો છે, ચાલો a આપણે આમ લઈ લઈએ 1 અને 2, b લઈ લઈએ 1 2 3, તો હજી a e b ની અંદર આવેલો છે. હવે જે b ની અંદર બિલોંગ્સ નથી એવો ઘટક, દાખલા તરીકે ચોગડો લઈએ, ચાલો 4 નોટ બિલોંગ્સ b, તો 4 a ની અંદર નો આવેલો તો સાચી જ વાત થઈ ને. રાઈટ? એના જે ઘટક છે તો b માં છે જ તે. સમજી? હવે b માં જે ઘટક ન હોય એ તો એમાં નો જ હોય ને કોઈ દી, કારણ કે અહીંયા ચોગડો હોય, અહીં ચોગડો છે જ નહીં. સમજી ગયો? અહીંયા જે ઘટક ન હોય એ એમાં કોઈ દી આવતો જ ન હોય, ત્યારે જે a belong b છે હોય ને, નકર અહીંયા આમ 1 2 4 હોત, સમજી લ્યો. રાઈટ? તો કોઈ a સબસેટ b નો થઈ શકે. એટલે એને એમ કીધું a ઉપગણ b છે, મતલબ એના બધા ઘટક b ની અંદર આવેલા છે. હવે b માં જે ઘટક નથી આવતો તો એમાં નો જ આવતો હોય. સમજાણું? એટલી વસ્તુ હતી. રેડી? એવું હોય તો નોટ કરવો જ કરશો. સમજાણું ભાઈ? પેલું અને પેલું ને ત્રીજું અને છઠ્ઠું બે વિધાન સત્ય એવા, બાકીના બધા વિધાન કેવા એવા? અસત્ય એવા. ઓકે, સમજાણો? બીજો દાખલો બે વાર મેં કીધું ને, બરોબર સમજવું જોઈએ. એવું લાગે થોડીક વાર 5-6 વિડીયો લે ને ફરી પાછું એકવાર સમજવું, અને કદાચ છતાંય ના સમજાય કાંઈ વાંધો નહીં. ક્લાસરૂમમાં મારે પ્રેક્ટિકલી હજી આમ વધારે સમય લઈને, કારણ કે વિડીયો મર્યાદા હોય. એક તો આપણે બનાવી 30 મિનિટની આસપાસનો, એથી વધારે વિડીયો બનાવી ના શકતા, બરોબર છે?
કારણ કે તો પછી એટલું બધું કોન્સન્ટ્રેશન તમે ના કરી શકતા હોય. એટલે તો એટલું બધું બને એટલું એક્સપ્લેન કરવાનો મેં પ્રયત્ન કર્યો, છતાંય કોઈને કદાચ આમાં કઈ ન સમજાતું હોય, બરોબર છે, કારણ કે આમાં સાબિતી અટપટી છે. 2 વાર તમે વિડીયો જોવો એટલે 99.9% લગભગ તો તમને સમજાઈ જ જશે, છતાંય કોઈને કઈ ના સમજાતું હોય, બરોબર, આપણું લેવલ ઓછું હોય તો હજી એવું લાગતું હોય કે આપણે નથી સમજાતું, તો ચિંતા ના કરવી, ક્લાસરૂમ ની અંદર આ ફરી પાછું એકવાર દાખલો કરાવીશ. હવે આગળ જોઈએ મિત્રો, દાખલા નંબર 3 સ્વાધ્યાય 1 નો, બરાબર, પહેલો અને બીજો આપણે પૂરો કર્યો. હવે જો મિત્રો 3 થી લઈ અને 12 સુધીના જે દાખલા આવે છે ને, આમ સાબિતીના દાખલા છે, બરાબર. એના આમ જોઉં તો કે અત્યારે તો ઠીક, હવે આપણે 11 લોકલ લેવલ ઉપર આવી ગયું, પણ જે તે સમયે સેમેસ્ટર સિસ્ટમ હતી અને 11 જ્યારે બોર્ડની અંદર હતું ત્યારે પણ આ ટાઈપના જે દાખલા છે કે બોર્ડમાં પૂછાતા નહીં, બરાબર. આ સામાન્ય સમજૂતી આધારિત દાખલા હોય છે. જોઈએ આપણે આમાં મારે તમને એમ કહે ને કે દાખલા ગણાવવા કરતા જે તમારી સમજણ છે ને એ ક્લિયર કરવાની વધારે મહત્વની બાબત છે. જો આ શું કહેવા માંગે છે, કઈ રીતે છે, જો ગણ a b અને c માટે એવું કીધેલું છે a યોગ b ને a યોગ c અને a છેદ b a છેદ c છે, તો b સાબિત કરો b બરાબર c. તો તમે એમનો સિમ્પલી સમજી જ શકો કે કોઈ ગણ a હોય એની માટે a યોગ b ને a યોગ c સરખા હોય, a છેદ b ને a છેદ c સરખા ક્યારે થાય, તો કે b બરાબર c હોય ત્યારે જ આવું શક્ય છે. હવે મેથેમેટિકલી બે રીતે પ્રૂવ કરી શકીએ. પહેલા જે છે હું તમને થોડીક લેવલ વાળી વાત કરીશ, પછી હું તમને એકદમ સરળ ભાષામાં પણ સમજાવી દઈશ. ઓકે, તો ધ્યાન અહીંયા રાખજો મિત્રો. જો પહેલી મેથડ હું તમને આ કરાવું છું. આપણને આપેલું શું છે, a યોગ b બરાબર a યોગ c. અહીં a યોગ b a યોગ c. હું બંને બાજુ છે ને b વડે છેદ કરું છું, છેદ ગણ લગાડું છું, મતલબ આમ કે a યોગ b છેદ c a યોગ c, b ની વાત કરી ને આપણે, છેદ b, બંને બાજુ b વડે છેદ કર્યો. હવે આપણે પ્રોપર્ટી ની અંદર, ગુણધર્મોની અંદર, થિયરીમાં એવું શીખી ગયા, બરાબર, યોગ ક્રિયા પર વિભાજનનો નિયમ કે આ હોય તો છેદ બંનેને આપી શકાય સેપરેટ. આપણે આવું જોયું હતું, a છેદ b યોગ c હોય તો આમ કહી શકાય કે ભાઈ a છેદ b આખાનો યુનિયન, આમ a છેદ નો અંદર ગુણાકાર આપતો હોય ને એવું લાગે, આવું કહી શકાય, બરાબર છે મિત્રો. તો એ મુજબ જો હવે અહીંયા જોવા જઈએ તો શું થશે, છેદ b તમે આપો તો a છેદ b યુનિયન b છેદ b, ટૂંકમાં છેદ b નો તમે બંને સાથે ગુણાકાર આપ્યો, એ ટાઈપનું થયું. એ બાજુ એ રીતનું થયું તો આ બાજુ પણ આપણે એ રીતે જ કરવું જોશે, a છેદ b યુનિયન c છેદ b. હવે તમે આન્સર આપજો અહીંયા ધ્યાન રાખીને મિત્રો. a છેદ b જે કાંઈ હોય, બરાબર છે, જે હોય, પણ b છેદ b તો શું થશે, b થાય જ કે નહીં, પોતે પોતાની સાથેનો છેદગણ કરવામાં આવે તો એનો જવાબ આવે. હવે a છેદ b જે હોય એ હંમેશા આપણે એવું કહેતા હોય કે કાં તો b નો મતલબ b નો પણ ઉપગણ હોય અને a નો પણ ઉપગણ હોય, કારણ કે બંનેમાંથી કોમન થઈને જ બનેલા હોય, બંનેના કોમન ઘટક જ દીધા હોય, રાઈટ. તો a છેદ b જે હશે એના બધા ઘટક ઓલરેડી b માં આવતા જ હશે, તો તમે b સાથે યોગગણ કરશો તો આન્સર શું આવવાનો છે, b જ આવે કે નહીં. મતલબ આ 1 થી 3 હોય, આ 1 થી 5 હોય, બે નો યોગ કરો તો 1 થી 5 જ આવે કે નહીં, એટલે આનો આન્સર શું થઈ જશે, b. એના બરાબર આ સેટ શું છે, a છેદ b યુનિયન c છેદ b કયો કે b છેદ c કયો, જે કયો. ઓકે, આને હું પરિણામ 1 કહી દઉં છું. આ થોડીક લેવલ વાળી વાત કરું છું, અહીંયા ધ્યાન રાખજો. હવે આ બાજુ ફરી પાછું a યોગ b a યોગ c. તો હવે હું બંને બાજુ c વડે છેદ કરું તો શું થશે મિત્રો, a યોગ b છેદ c a યોગ c છેદ c. તો જો જી શું થઈ જશે, a છેદ c યુનિયન b છેદ c. અહીંયા શું થશે, a છેદ c યુનિયન c છેદ c. તો હવે જો તો આ એમ નામ રાખું છું, a છેદ c અને યુનિયન b છેદ c. ચાલો એક મિનિટ, બરાબર થયું ને, a છેદ c બરાબર છે યુનિયન b છેદ c. ઓકે, ચાલો હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ બાજુ a છેદ c આપણે કરશું, a અને c નો જે કાંઈ છેદ આવે, સમજો
HHC નો જે ટૂંકમાં આવશે એ HHC એ C નો તો 100% ઉપગણ હશે જ. C ની અંદર તો એના બધા ઘટક આવતા જ હશે. C છેદ C જે છે એનો આન્સર શું આવવાનો? C. તો આ C નો ઉપગણ છે, અહીંયા પોતે C છે, તો બેનો યોગગણ કરશો તો આન્સર શું આવશે? C. તો તેથી મિત્રો C બરાબર શું થશે? તેથી અહીંયા ધ્યાન રાખજો. હવે શું થશે ને? HHC યુનિયન B છેદ C આવું થયું. હજી બંને પરિણામ સરખા નથી, બટ આપણને રકમમાં એવું given છે A છેદ B કયો કે A છેદ C કયો, બંને કેવા છે? સરખા છે. તો A છેદ C ની જગ્યાએ હું રકમ પરથી A છેદ B લખી શકું. તો હવે જોવો જી A છેદ B યુનિયન B છેદ C આ મેં રકમ પરથી કીધું. ઓકે, તો આ પરિણામ 1 અને પરિણામ 2 બંને જોવો જી સરખા આવ્યા કે નહીં? એક B બરાબર છે, એક C બરાબર છે અને બંને સમાન છે. રેડી? બંનેની ડાબી બાજુ સમાન છે, જમણી બાજુ. તેથી આપણે શું કહી શકીએ? પરિણામ 1 અને 2 પરથી B બરાબર C. ઓકે, ચલો આ થઈ ગયો દાખલો. હવે છે ને મિત્રો, આ થોડીક આપણે લેવલ ઉપર અને એમ કેમ કે થોડીક વધારે પડતી વાત કરી. હવે તમને એટલી બધી કઈ ડીપમાં ના લઈ જાઉં. રેડી? સીધી લીટી આપણે જે આપણી સરળ ભાષામાં સમજૂતી લેવી હોય તો આપણે અહીંયા ધ્યાન રાખીએ. જો સમજો વસ્તુ A યોગ B A યોગ C A છેદ B A છેદ C સરખા છે. હું આપણી ભાષામાં સરળ રીતે હવે તમને સમજાવું છું, ધ્યાન રાખજો. પછી દરેક દાખલા હું આ રીતે તમને સરળ રીતે સમજાવી દઈશ. ધારો કે A બરાબર હું 1 2 3 લઉં છું અને B બરાબર મેં 3 4 5 લીધા. C નું કઈ વાત નથી કરતો, A અને B લીધા છે. તો અહીં A છેદ B તમારે શું થાય? B માં સરખો ઘટક તો કે ખાલી 3 બરાબર છે ને? A યોગ B તમારે શું થાય? તો કે 1 થી 5. રેડી? ઓકે, હવે ધ્યાન રાખજો મિત્રો. હવે A છેદ B is equal A છેદ C અને A યોગ B is equal A યોગ C થાય તેવો ગણ C ધારવો છે. આપણે એવી ઈચ્છા કરીએ છીએ કે આ બંને કન્ડિશન ઇક્વલ થવી જોઈએ એવો આપણે C લેવો છે. તેથી C બરાબર શું ધારવું પડશે? હવે તમારે વિચારવાની વાત છે. શું વાત મેં કરી? પહેલા તમે યોગ ઉપર આધાર રાખો એટલે હમણાં ખ્યાલ આવી જાય. જો A શું છે 1 2 3, B શું છે 3 4 5. તો A યોગ B તમારી પાસે શું આવ્યો છે? અહીંયા ધ્યાન રાખજો, તમારી પાસેથી જ આન્સર લઈશું, મતલબ તમે વિડિયો જોઈને બોલજો. A તમારી પાસે 1 2 3 છે, B 3 4 5. તમે યોગ કર્યો તો શું થયું? 1 2 3 4 5. રેડી? A આપણી પાસે ફિક્સ હતો 1 2 3 અને B આપણી પાસે ફિક્સ હતો 3 4 5. હવે હું એમ કહું મારે A યોગ C પણ 1 થી 5 જ થવો જોઈએ તેવો C ધારવો છે. તો તમારે પાસે A ઓલરેડી શું છે 1 2 3. તમે એમ કહેશો કે સાહેબ એક કામ કરો ને, C આપણે ફક્ત 4 અને 5 ધારી લઈએ. રાઈટ? તો 1 2 3 4 અને 5, ચલો આ બંને સરખા થઈ ગયા. નો ડાઉટ. ઓકે, બટ મારે ખાલી યોગ નહીં, મારે તો છેદ પણ સમાન કરવા છે. A છેદ B શું છે 3. તો મારે A છેદ C એવો જોઈએ છે કે બંનેમાં તગડો એક કોમન હોવો જોઈએ, એની સિવાય બીજું કઈ કોમન ન હોવું જોઈએ. તો 100% મારે જે C ધારવો હશે શું ધારવો પડશે? 3 4 5 જ. નહીં તો જો હું અહીંયા 3 4 5 6 આગળ વધારીશ તો યોગ ફરી જશે અને હું અહીંયા 1 3 ને એવું કંઈક લઈશ તો બે ઘટક કોમન થઈ જશે. રાઈટ? મારે એ રીતે C ધારવાનો છે કે A છેદ C 3 થાય અને A યોગ C 1 થી 5 થાય. તો 100% C આપણે શું ધારવું પડશે? જે B હશે એ જ વસ્તુ C લેવી પડશે, તો જ શક્ય બને ને. તમે વિચારી શકો છો. તેથી C આપણે કહીશું 3 4 5. ઓકે, આપણે એમ કીધું આ થાય તેવો C ધારવો પડે. તો તેથી C શું થાય? 3 4 5. તો જો B અને C કેવાય સમાન, તો આપણે એમ કહી શકીએ તેથી અહીં આપેલ શરતનું પાલન કરવા માટે B બરાબર C થવું જરૂરી છે. ઓકે, તેથી આપણે એમ કહીને એમ લખી શકીએ તેથી A યોગ B
ઇઝ ઇક્વલ a યોગ c અને a છેદ b ઇઝ ઇક્વલ a છેદ c હોય તો b બરાબર c થાય છે. આ તમને એકદમ સરળ ભાષામાં તમે માઇન્ડ લગાવી શકો એ રીતે. આ થોડુંક જ આપણે પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો, ક્યારે કયો કરો કેમ કરો આઈડિયા ના આવે, બરાબર છે, પણ આ મેં તમને એકદમ સરળ ભાષામાં તમને કરાવી દીધેલું. ઓકે, a તરીકે આપણે 1 થી 3 રાખો, b તરીકે 3 4 5 રાખો, તો a છેદ b જે શું થાય તો કે 3, a યોગ b 1 થી 5. હવે આપણે તો એવો જ a જેટલો a છેદ b હોય તેવો જ a છેદ c જોઈએ છે, અને જેટલો a યોગ b હોય તેવો જ a યોગ c જોઈએ. તો c તમારે 100% શું રાખવો પડશે તો કે જે b હશે એ કરતા કંઈક અલગ રાખશો તો આ બંને આન્સર મેચ થશે નહીં. ઓકે મિત્રો, તમને ફરી એકવાર કહી દઉં, આ દાખલા કઈ જો કે હવે તો 11મું બોર્ડમાં છે નહીં, લોકલ લેવલ ઉપર છે, બટ આ એક દાખલા એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં, ફક્ત તમારી સમજણ ક્લિયર કરવા માટેની વાત છે. કેમ હવે તમને મગજમાં બેસી ગઈ હોય વાત કે જ્યારે પણ a યોગ b ને a યોગ c સરખા આવે અને a છેદ b જો પાછા બંને સરખા થવા જરૂરી, a યોગ b ને a યોગ c અને a છેદ b ને a છેદ c સરખા હોય ત્યારે 100% b બરાબર c કહી શકાય. આ એક પ્રકારની નોંધ જ છે, જેવી આપણે આગળ 30 ને 31માં ઉદાહરણમાં જોઈ ચૂક્યા એ મુજબ. ચલો હવે જે કઈ સમજૂતી આવશે ને હું ફટાફટ આપી દઈશ, આ દાખલા જેટલો ટાઈમ નહીં લો. ઓકે, જો અહીંયા દાખલા નંબર 4, સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. ફક્ત હું સમજૂતી જ આપીશ, તમારે લખાણની જરૂર પણ નથી, સમજણ યાદ રાખવાની છે, નોંધ યાદ રાખવાની છે. ચલો જો ચારેય સમકક્ષ કઈ રીતે, મતલબ પહેલા સાથે બાકી બધી સમકક્ષ થવી જોઈએ એમ, પહેલા સાથે બીજા એક કોઈ પણ એક સાથે બાકીની બધી ઇક્વલ થવી જોઈએ એમ. પહેલી કન્ડિશન એવું કીધેલી છે a સબસેટ b છે, a એ b નો ઉપગણ છે. ઓકે, બીજી કન્ડિશન એમ કીધી કે a b ખાલી. હવે જો તમને સમજાવવા માટે વાત કર દો, આપણે a સબસેટ b હોય ને, રેડી, એવો એક ગણ લઈ લઈએ. ચલો ધારો કે a બરાબર આપણે ખાલી 1 2 લઈએ અને b આપણે 1 2 3 4 સુધી લઈ લઈએ. ચાલો હવે તમે જોવો જી અહીં a સબસેટ b હોય તે રીતે a અને b ધારેલ છે. હવે જોવો જી a b શું થાય મને કહો. ચાલો બાદ બાકી તફાવત ગણ આપણે જોઈ ગયા છીએ. જો જી a માંથી તમે b બાદ કરો 1 તો કે અહીંયા છે તો ન આવે, 2 અહીંયા છે તો ન આવે, તો કઈ વધ્યું નહીં, તો a b શું થશે, ખાલી ગણ થશે. થર્ડ કન્ડિશન જો a યોગ b કરો, ચલો a 1 2 અને 1 2 3 4 નો યોગ કરો તો શું થશે, 1 2 3 4 મતલબ શું આવશે, b આવશે. રાઈટ. ચોથી કન્ડિશન a છેદ b કરો તો શું થાય, બંનેમાં કોમન કોણ આવશે તો કે 1 ને 2 મતલબ શું આવશે a. તો કહેવાનો મીનિંગ શું થયો, જો a સબસેટ b હોય તો આ બધી વસ્તુ થાય, મતલબ આ છે તો આ છે બરાબર, તો જ આ છે તો જ આ છે, એટલે મતલબ ચારે એકબીજા સાથે સમકક્ષ છે. ચારમાંથી તમને કોઈ પણ એક આપી દીધી હોત, માની લો આપણે એમ કે a b વાળ્યો કે જેથી ખાલી ગણ થવો જોઈએ, તો 100% એ તમારે કેવો લેવો પડે, b નો ઉપગણ જ લેવો પડે. રાઈટ. a ઉપગણ b હોય એટલે 100% a યોગ b શું થાય, b થવાનો છે. તમે એમ કહો a યોગ b b છે, એવા a ને b ધારવા છે તો 100% એને તમારે b નો ઉપગણ જ ધારવો પડે. ઓકે, એટલે ચારે એકબીજા સાથે સમકક્ષ છે. તેથી આપેલ ચારેય શરત સમકક્ષ છે. ઓકે મિત્રો, સમજાઈ ગયું? આ તમે પોઈન્ટ નોટ કરી લો, અને કદાચ જો જેમાં કઈ ડાઉટ રહેતા હોય તો આપણે લાઈવ લેક્ચર અથવા સ્કૂલે રૂબરૂ મળીએ ત્યારે આપણે આનો ઉકેલ લઈ લેશું, બરાબર, ઉકેલ મેળવી લેશું. તમે આ પ્રશ્ન ટીક રાખજો જો તમારે ડાઉટ રહેતા હોય તો. બાકી તો તમને મેં કીધું એમ સમજૂતી છે સરળ, તમે આરામથી સમજી શકો છો. ચલો આ નોટ કરી લો એટલે આગળના દાખલા આપણે જોઈએ. ચલો મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 5. સાબિત કરો કે a સબસેટ b હોય, a એ b નો ઉપગણ હોય તો c b એ c a નો ઉપગણ હોય. જોઈએ આપણે એકદમ સરળ સમજૂતી આપી દઉં તમને. ધારો કે a તરીકે 1 2 લો અને a છે b નો સબસેટ છે એટલે આપણે લઈએ 1 2 3 અને સાથે c લઈ લો 1 2 3 4. ઓકે, ચાલો રાઈટ. અહીં a સબસેટ b છે એ મુજબ આપણે ધારણા કરેલું છે. હવે જોઈએ c b અને c a શું થાય. હવે c b
c માંથી તમે b બાદ કરો 1 થી 4 માંથી તમે 1 થી 3 કાઢ નાખશો તો શું વધશે ખાલી 4 અને c a કરશો 1 થી 4 માંથી 1 2 કાઢ નાખો તો શું વધશે 3 અને 4 તો જોઈ શકો છો તમે કે c b છે એ c a નો ઉપગણ થઈ જ છે ઓકે કારણ કે આમાં ઓછા ઘટકો ના કરતા આખો આની અંદર આવેલો છે તો 100% c a અને c b મેળવશો તો c b એ c a નો ઉપગણ થશે જ તો આપણે આમ કહી શકીએ કે ભાઈ તેથી a યોગ b a સબસેટ b હોય તો c b સબસેટ c a થાય એકદમ સરળ સમજૂતી છે એન પછી દાખલો જો p of a and p of b p મતલબ ઘાતગણ પાવર સેટ પાવર સેટ ઓફ a and પાવર સેટ ઓફ b ઇક્વલ હોય તો સાબિત કરો કે a બરાબર તમે સમજી શકો બે કોઈ પણ બે ગણના ઘાતગણ ક્યારે સમાન થાય તે બંને સમાન હોય ત્યારે જ છતાં પણ તમને આપણી ભાષામાં સરળ સમજૂતી આપી દઉં ચલો જો ધારો કે a is equal 1 અને 2 તેથી આપણે p of a બનાવવો હોય તો શું થાય તો પહેલા આને આપણે ઉપગણ બનાવી લઈએ આનો ઉપગણ એક થશે ખાલી ગણ એક થશે 1 એક થશે 2 અને એક a ને 1 ને 2 બંને સાથે આ p of a થઈ ગયું ઉપગણોનો ગણ એના જેટલા ઉપગણ બને એ બધાને ગણમાં દર્શાવી દો એટલે p of a અહીં p of a is equal p of b આપેલ છે બંને સમાન લેવાના છે તો એનો મતલબ p of b બરાબર પણ શું થશે ખાલી ગણ 1 2 1 અને 2 હવે તમે આ કેનો ઘાતગણ કહી શકો ઉપર જ કીધું 1 અને 2 નો ઘાતગણ છે તો તેના પરથી આપણે ફરી પાછું કહી શકીએ તેથી b શું હોવો જોઈએ આ b નો ઘાતગણ હોય તો b શું હોવો જોઈએ 1 અને 2 જ હોવો જોઈએ ઓકે તો તેથી a બરાબર b આમ p of a is equal p of b હોય તો a બરાબર b થાય ઓકે સરળ સમજૂતી સાબિતી તમને આપી દીધી આપણી ભાષામાં પણ તમારે ખાસ મહત્વની બાબત યાદ રાખવાની છે જો કે યાદ એટલે આમ સમજાય જાય ને જે બે ગણના ઘાતગણ સમાન હોય બંને ગણ પોતે સમાન જ હોય જ્યારે પણ a આખો b માં આવેલો હોય તો c b અને c a કરો તો c b એ c a નો ઉપગણ થાય જ ત્યારબાદ કોઈ પણ ગણ a અને b માટે a નો ઘાતગણ અને b ના ઘાતગણનો યોગગણ એ p of a યોગ b મતલબ a યોગ b ના ઘાતગણની સાથે સમાન થાય સત્ય છે એવું પૂછ્યું છે આપણે કહેશું ના સત્ય નથી તો એને કીધું તમારા જવાબની યથાર્થતા ચકાસો સમજૂતી આપો હું ધારણા કરીને તમને કહું ધારો કે a is equal ખાલી 1 લઉં છું b is equal ખાલી 2 આથી a યોગ b શું થઈ જશે બંને ભેગા કરી દઈએ તો શું થાય 1 અને 2 ચાલો તો જોજો અહીં p of a શું થશે 1 ના ઉપગણ શું બને ખાલી ગણ એક 1 પોતે રેડી p of b શું થશે b ના ઉપગણમાં એક ખાલી ગણ અને એક બગડો પોતે એ સિવાય બીજું કંઈ થશે નહીં રેડી તો હવે જો આ બંનેનો યોગ કરી લો સાથે p of a યોગ p of b આ બંને ગણને ભેગા કરો તો બંનેમાં શું છે ખાલી ગણ એકડો ખાલી ગણ એકવાર આવી ગયું બીજી વાર ના આવે બગડો આ પરિણામ નંબર 1 a યોગ b હતો આપણે p of a યોગ b મેળવીએ આનો ઘાતગણ કરો છે તો કે ખાલી ગણ હમણાં જ આપણે 1 ને 2 નો કર્યો એટલે ખ્યાલ છે ખાલી ગણ 1 2 અને 1 2 સાથે આ પરિણામ 2 બંને સરખા આવ્યા નહીં અહીંયા 2 સુધી જ છે અહીંયા 1 અને 2 એક્સ્ટ્રા આવે છે પરિણામ 1 અને 2 પરથી p of a યોગ b p of a યોગ p of b not is equal p of a યોગ b એની સાથે સમાન નથી થતા એનો ઘાતગણ સ્વતંત્ર હોય b નો ઘાતગણ સ્વતંત્ર હોય બે નો યોગ કરો a યોગ b ના ઘાતગણ સાથે સમાન થતા નથી આઠમો દાખલો કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે a is equal a છેદ b યુનિયન a minus b અને a યોગ b minus a is equal a યોગ b કોઈ પણ ગણ આપણે ત્યાં લઈ લઈએ ધારણા માટે ધારો કે a is equal 1 અને 2 લઈ લો અને b 2 અને 3 લઈ લો એટલે એક ઘટક કોમન થાય તો જોઈએ આપણે પહેલા આ મેળવીએ a છેદ b અને a minus b ચાલો
a છેદ b યુનિયન a માઇનસ b. a અને b માં સમાન કોણ છે તો કે ખાલી બગડો. એની સાથે યુનિયન કોણ તો કે a માંથી b બાદ કરો. બાદ બાકી તો આપણે શીખી ગયા. 1 આમ આવે છે નહીં તો લખવાનું, 2 આમ આવે તો કે આ તો નહીં લખવાનું, વાર્તા પૂરી. આ બંને ફરી પાછા ભેગા કરો શું થાય 1 અને 2, મતલબ શું થયું ફરી પાછા that's all. સાબિત કરવાનું કીધું એક ભાગ. બીજો ભાગ a યોગ b માઈનસ a, a યોગ b માઈનસ a. ચલો a એટલે 1 અને 2 એની સાથે યુનિયન b માઈનસ a, b માંથી a બાદ કરો. બગડો આમાં છે નહીં આવે, તગડો આમાં નથી તો આવશે. આ શું થઈ ગયું 1 2 3, 1 2 3 એ a યોગ b થયો કે નહીં તો કે આ a યોગ b. that's all. સાબિત થઈ ગયું. આના બરાબર આના બરાબર આ. આ સામાન્ય સમજૂતી છે, તમારી રીતના તમે સમજી જ શકો બરાબર. છતાં પણ આ તો આપણે દાખલા છે, સાબિતી છે એટલે તમને કરાવી દીધા. રેડી? ચાલો આ નોટ કરી લો એટલે આગળ જે આપણે 9મા દાખલાથી જોવાના છે જોઈએ. ચલો મિત્રો હવે આગળ જોઈએ. દાખલા નંબર 9. ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે પહેલું a યોગ a છેદ b a. ગુણધર્મનો ગણોના જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. જો અહીંયા ધ્યાન રાખજો. a યોગ a છેદ b આપણે યોગ બે ની અંદર આપી શકીએ એટલે a યોગ a આખાનો છેદ a યોગ b. હવે એનો a સાથે યોગ કરો a થાય, એનો a યોગ b સાથે છેદ કરો. a યોગ b માં ગમે a ના ઘટક હોય b ના ઘટક હોય, રેડી? બંનેમાં સમાન આવતો હોય. હવે a સાથે છેદ કરશો તો કોણ વધશે ખાલી તો કે ફક્ત a જ વધશે. ઇટ્સ ઓલ. વાર્તા પૂરી. અહીંયા જો a છેદ a યોગ b, હવે a છેદ સેપરેટ આપો તો a છેદ a યુનિયન a છેદ b. આપણે a છેદ તો બંને સાથે ગુણાકાર કર્યો. a છેદ a કરો તો a થાય, એનો a છેદ b સાથે તમે યોગ કરો તો ફાઇનલી આન્સર શું આવશે એ જ આવશે. સિમ્પલ બાબત છે યાર, એકદમ સરળ, આપણને ખબર જ હોય. ઓકે ચાલો આગળ દાખલા નંબર 10. ચા એકદમ સરળ છે, આમાં કઈ સવિશેષ સમજાવવા જેવું મને લાગતું નથી એટલે ટાઈમ હું લેતો નથી આમાં. જાજો સાબિત કરો કે a છેદ b અને a છેદ c સરખા હોય તો એના પરથી b બરાબર c કહી શકાય નહીં. મતલબ આ બે સરખા હોય, b અને c સરખા ન હોય. આરામથી આપણે આવું સાબિત કરી શકીએ. જો ધારો a લઈ લો હું 1 2 અને 3, રાઈટ? b લઉં હું 3 અને 4 અને c હું લઈ લઉં 3 અને 5. ચલો હવે તમે જોવો જી અહીં a છેદ b બંનેમાં કોણ સમાન તો કે તગડો. a છેદ c બંનેમાં કોણ સમાન તો કે 3. રેડી? તેથી a છેદ b ઇઝ ઇક્વલ a છેદ c. એ સમાન પણ b અને c સમાન નથી, પરંતુ b નોટ ઇઝ ઇક્વલ c. રેડી? તેથી a છેદ b ઇઝ ઇક્વલ a છેદ c હોય તો b ઇઝ ઇક્વલ c ના પણ હોય. રાઈટ? એટલે b અને c ઇક્વલ થવું જરૂરી નથી. ઓકે એમ કીધું b બરાબર c કહી શકાય નહીં. હોઈ શકે ના હોઈ શકે. જો હમણાં b 3 4 રેખો c 3 4 રેખો તો થઈ જાય બરાબર છે કે એ જ વસ્તુ છે, પણ a છેદ b a છેદ c સરખા રાખવા માટે b ને c જરૂરી સમાન હોવું જરૂરી નથી. ઓકે ચલો દાખલા નંબર 11. a અને b ગણ છે કોઈ ગણ x માટે. a છેદ x ઇઝ ઇક્વલ b છેદ x એટલે a યોગ x ઇઝ ઇક્વલ b યોગ x. તો સાબિત કરો કે a બરાબર b. આ તો હમણાં આપણે દાખલા નંબર 3 માં જે જોયું હતું એ જ વસ્તુ છે. એમાં આપણે a ન્યુટ્રલ રાખ્યો હતો, x ની જગ્યાએ a રાખીને આપણે આમ વાત કરતા હતા ને. ત્રીજો દાખલો જે હતો એમાં આમ વાત કરી હતી. a છેદ c ઇઝ ઇક્વલ a છેદ b, રાઈટ? ને a યોગ c ઇઝ ઇક્વલ a યોગ b. આવું આપણે જોતા હતા. a એમ નામ રાખ્યો હતો, b ને c બે માં હોય તો સરખા એવું કીધું. આ વખતે x એમ નામ છે, a અને b સમાન થશે. તો સીધું હું અહીંયા લખી નાખું છું દાખલા 3 પરથી a બરાબર b. 3 માં જે રીતે સાબિતી આપી હતી એ રીતના તમારે રીતના સાબિતી લખવી હોય તો લખી નાખજો. ઓકે ચાલો 12મો દાખલો. ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણ હોય, મતલબ ખાલી ગણ ના હોવા જોઈએ. રાઈટ? તો
અને a છેદ b છેદ c પાછો ખાલી ગણ થવો જોઈએ એવા આપણે ગણ મેળવી દેવાના છે એક જોડી. એકદમ સિમ્પલ. આવું તો ધારવું હોય તો જો હું ધારણા કરું, ધારો કે a = 1 2 અને 3, a છેદ b ખાલી ગણ ના થવો જોઈએ, b લઈ લો 3 અને 4, રેડી, અને c લઈ લો પાછું જો a છેદ b ખાલી ગણ ના થવો જોઈએ એટલે 1, b છેદ c એ ખાલી ગણ ના થવો જોઈએ તો 1 અને પાછું 3 લેશું, ત્રણેય માર્ક થઈ જાય, 1 અને 4 લઈ લો, રાઈટ. ચાલો હવે તમે અહીં જોઈ શકો છો, જો અહીં a છેદ b બંનેમાં કોણ સમાન 3 એટલે નોટ ઇક્વલ ખાલી ગણ, અરિક્ત ગણ થઈ ગયો, બરાબર. રિક્ત એટલે ખાલી ગણ, અરિક્ત ખાલી ગણ નથી. b છેદ c ની વાત કરો, બંનેમાં કોણ સમાન ચોગડો, નોટ ઇક્વલ ખાલી ગણ. a છેદ c ની વાત કરો, આ b માં કોણ સમાન એકડો, નોટ ઇક્વલ ખાલી ગણ. પરંતુ a છેદ b છેદ c ત્રણેયમાં કઈ સમાન તો કે એકડો ન થાવ તો બગડો ન થાવ તો તગડો, ત્રણેયમાં કોઈ ન થતું તો એ શું થઈ ગયું ખાલી ગણ. ઓકે, એને કીધું એવા ગણની એક જોડી શોધી લ્યો આપણે ધારી. આવા તમે અસંખ્ય લઈ શકો તમારી રીતના. તમે અહીંયા હમણાં 3 4 5 લો, અહીંયા 1 4 5 લો કે 1 4 6, તમને મજા આવે જોઈએ એટલા તમે ગણ બનાવી શકો. શરત શું રખાય આમાં? જો બનાવી કઈ રીતે, a અને b ખાલી ગણ નો થવો જોઈએ, e b માં એક ઘટક હરખો રખાય. a અને c ખાલી ગણ નો થવો જોઈએ તો a અને c નો એક ઘટક હરખો, સાથે b નો એવો ઘટક લેવાય જે આની અંદર ન હોય ને. ચોગડો આની અંદર નહોતો એટલે મેળવી દો. જો તગડો હોય તો ને તો તગડો ત્રણેયમાં થઈ જાય, રાઈટ. એટલે એવી જોડી આપણને બની જાય કે એમાં a છેદ b b છેદ c a છેદ c ખાલી ગણ ના હોય પણ a છેદ b છેદ c ત્રણેય કેવા હોય ખાલી ગણ. ઓકે મિત્રો, તો આ હતા દાખલા નંબર 9 થી લઈ અને 12 સુધીના. 13 અને 14 તમને વર્કમાં આપેલા છે. 15મો દાખલો આપણે જોઈએ, તમે આ દાખલા પહેલા નોટ કરી લો. ઓકે, ચાલો હવે જો 15મો અને 16મો દાખલો રકમ 2 ની બોર્ડ ઉપર લખી રાખેલી છે. રકમ જો તો એમ જ પૂર્ણ બોર્ડ તો ભરાઈ ગયો લાગે છે, પણ કઈ વાંધો નહીં, રકમ જ મોટી, દાખલા ટૂંકા છે, અહીં ધ્યાન રાખો. તો 15મો દાખલો પહેલા આપણે જોઈએ. રકમ કઈક આવી આપેલી છે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા હોય, રેડી. એટલે 60 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો, એમાં સમાચાર પત્ર H એવું નામ આપેલું છે, એ 25 વ્યક્તિઓ વાંચે છે. 26 એ સમાચાર પત્ર T વાંચે છે, પાછા 26 સમાચાર પત્ર I પણ વાંચે છે, બરાબર. પછી એવું કીધું 9 છે ઈ H અને I બંને વાંચે છે, રેડી. 11 H અને T બંને વાંચે છે. 8 છે T અને I બંને વાંચે છે. સમજાણું? આ બે પત્ર વાંચતા હોય એવા. 3 છે તો તમામ સમાચાર પત્ર વાંચે છે, H વાંચે છે, T વાંચે છે, I વાંચે છે. ઓકે, આવું માલુમ પડ્યું. ઓકે, પછી પ્રશ્ન છે તો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર અને માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. કાઈ વાંધો નહીં. 3 વસ્તુની વાત આવી તો આપણે 3 વર્તુળ વાળી વેનાકૃતિ બનશે. સૌથી પહેલા આપણે ધારણા કરી છે મુજબ ગણની ધારણા કરી લઈ. ધારો કે H T અને I છે ને, H સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓનો ગણ. જે લોકો H વાંચે છે એનો આપણે સિમ્બોલ H જ ધારી લઈએ, બરાબર, કારણ કે આલ્ફાબેટમાંથી જ આપણે ધારતા હોય, H વાળાનો H ધારી લઈએ. T સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓના ગણને T અને I સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓના ગણને I ધારી લઈએ છીએ, બરાબર. તો અહીં કુલ વ્યક્તિ એટલે જો અહીં પાછું એવું નથી કીધું કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર તો તમામ વાંચે જ છે, એટલે કુલ અહીં પછી આપણો સાર્વત્રિક ગણ U થશે, યોગ ઘટના નહીં થાય. ઓકે, એટલે નંબર ઓફ U ઇઝ ઇક્વલ કેટલા છે 60. ઓકે, જરૂરિયાત પડે તો અહીં આપણે લખેલા છે. ચાલો, હવે નંબર ઓફ H વાંચતા હોય એવા કેટલા કીધા હતા? 25 વ્યક્તિઓ, રેડી. પછી 26 T વાંચે એટલે નંબર ઓફ T ઇઝ ઇક્વલ કેટલા થશે 26. એક કામ કરું, માહિતીને એવું છે હું આમ લખું એટલે તમને વધારે મગજમાં જશે. નંબર ઓફ H વાળા કેટલા કીધા 25, નંબર ઓફ T વાળા 26, નંબર ઓફ I વાળા I સમાચાર પત્ર વાંચનારા કેટલા 26. પછી શું છે 9 છે H અને I બંને વાંચે છે, બરાબર છે. અહીં લખું છું નંબર ઓફ H છેદ I, બરાબર. H અને I અને એટલે છેદ કરતા બંને વાંચતા એવા કેટલા છે 9.
11 છે h અને t એટલે નંબર ઓફ h છેદ t વાળા કેટલા છે 11. પછી હું કીધું છે 8 છે t અને i બંને વાંચે છે બરોબર એટલે નંબર ઓફ t છેદ i વાળા કેટલા થશે 8. રાઈટ અને 3 છે તમામ સમાચાર પત્ર વાંચે છે નંબર ઓફ h છેદ t છેદ i ઇઝ ઇક્વલ 3 એટલે h એ વાંચતા હોય t એ વાંચતા હોય અને i એ વાંચતા હોય એવા 3 છે. ઓકે ચાલો તો પછી શું કીધું છે બે પ્રશ્ન આપેલા છે અને આપણે જવાબ આપવાના છે કાઈ વાંધો નહીં પણ માહિતી આપી છે તો જરૂરી બધી માહિતી આપી છે આપણે ત્રણેયનો છેદ આપ્યો બંનેનો છેદ આપ્યો અને સિંગલ એ આપેલા છે તો આપણે બેન આકૃતિ આરામથી દોરાઈ જાય એમાં કઈ ધારણા કરવાની જરૂરિયાત પડશે નહીં. હું અહીંયા લખું છું બેન આકૃતિ હકીકતમાં નીચે લખી છું પણ આપણી પાસે જગ્યાના ભાવે હું અહીં બાજુમાં દોરું છું બેન આકૃતિ અહીં ધ્યાન રાખજો 3 વર્તુળ છે એટલે આ તે વેન આકૃતિ બનશે આપણી આને નામ આપી દો h અને t અને i. વેન આકૃતિની જગ્યા પૂરવી સૌથી પહેલા કયો ભાગ પૂરવાનો ત્રણેયનો છેદભાગ મેં શીખવાડ્યું ત્રણેયનો છેદભાગ 3 રેડી. પછી હવે h અને t જોવો તો કેટલા છે h અને t 11 h અને t એટલે એટલો ભાગ થાય બરાબર છે તેમાં 3 ઓલરેડી આવી ગયા તો ઉપર કેટલા આવશે 8 જ આવશે. h અને i બરાબર h અને i કેટલા છે 9 h અને i એટલે કેટલો ભાગ થશે આ ભાગ થશે હવે 9 હમાવો જોઈએ તો 3 તો ઓલરેડી આવી ગયા તો અહીં કેટલા આવશે 6. હવે it મતલબ i અને t વચ્ચેનો ભાગ એટલે અહીંથી એટલો ભાગ એમાં કેટલા છે તો કે 8 ઓલરેડી 3 આવી ગયા તો કેટલા આવશે 5 અહીંયા કેટલા છે 6 રાઈટ. હવે આખો h જોવો જે કેટલો છે 25 h એટલે આખો એટલું એમાં કેટલા ઓલરેડી છે તો કે 8 ને 3 11 11 ને 6 17 તો ઓલરેડી આવેલા છે તો 25 માંથી કેટલા ઘટે તો કે 8 17 ને 8 25 થઈ ગઈ. ઈ આખો 26 એમાં જોવો તો 8 ને 3 11 ને 5 16 આવેલા તો હજી 10 આવે એટલે 26 થઈ જાય અને નંબર ઓફ i પણ કેટલા છે 26 તો 6 ને 5 11 ને 3 14 છે એટલે 12 આવે એટલે નંબર ઓફ i થઈ જાય. ઓકે રેડી. ચાલો હવે જે બે ક્વેશ્ચન હતા હું સીધું અહીંયા આન્સર 1 ને આન્સર 2 કરીને લખી નાખ્યું બરોબર છે. ચાલો જોવો જી આન્સર 1 શું થશે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. હવે ધ્યાન રાખજો ઓછામાં ઓછું એક એટલે એક વાંચતા હોય ઈ આવે બે વાંચતા હોય ઈ આવે અને ત્રણેય વાંચતા હોય ઈ પણ આવે સમજાણો. ઓછામાં ઓછું એક એટલે એ વાંચતો હોવો જોઈએ કાં એક વાંચે બે વાંચે ત્રણેય એક નો વાંચતો હોય ઈ નો આવે. હવે એકની વાતો એવા કેટલા ઈ કેમ ખબર પડે સીધી ને સિમ્પલ વાત છે આની અંદર જે આવે ઈ બધા સમાચાર પત્ર વાંચનારા થઈ ગયા છે આ સિવાય તો કોઈ છે નહીં. ઓછામાં ઓછું એટલે એક વાંચનારા ફક્ત બે વાંચનારા અને ફક્ત ત્રણ વાંચનારા બધાય છે તો એ બધાને સરળ મારી દો એટલે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર મળી ગયા. સમજાણું. ઓછામાં ઓછું એટલે એક વાંચતા હોય બે વાંચતા હોય અથવા ત્રણેય વાંચતા હોય તો આમાં એક વાળા છે બે વાળા છે ત્રણેય વાળા છે મારી દો ટોટલ આન્સર 1 શું થઈ જશે 8 + 8 + 10 + 6 + 3 + 5 + 12 રેડી 8 8 10 6 3 5 ને 12 રેડી 8 ને 8 16 16 ને 10 26 ને 6 32 32 ને 3 કેટલા થશે 35 35 ને 5 40 40 ને 12 52 આન્સર 1 શું થઈ ગયો 52. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર બરાબર આ રકમ લઈ કે ટાઈમ પાછો એવું નથી લાગતો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારની સંખ્યા ખાલી મેં આન્સર 1 લખી નાખ્યું. ઓકે એ જ રીતે આન્સર 2 શું કીધું છે માત્ર એક જ સમાચાર પત્ર એટલે આમાં કેવા આવશે ફક્ત એક કાં તો h વાંચે અથવા t વાંચે અથવા i વાંચે પણ એક જ વાંચવું જોઈએ. તો માત્ર h વાંચનારા કેટલા છે હવે તમે શીખી ગયા ચેપ્ટર પૂરું થાય તો કે 8 માત્ર t વાંચનારા તો કે 10 માત્ર i વાંચનારા તો કે 12 તો આ કેટલા થઈ જાય 12 ને 8 20 ને 10 30 માત્ર એક સમાચાર પત્ર વાંચનારની સંખ્યા કેટલી થશે 30 અને ઓછામાં ઓછું એક વાંચનારની સંખ્યા 52. સમજાઈ ગયો દાખલો. આમ તો નોર્મલ જ હતો બરોબર રકમ જ મોટી છે બાકી તો બધું ટૂંકું જ છે. ઓકે જો એને કીધું ઓછામાં ઓછું એક એટલે તો કે એક વાળા આવે ઓછામાં ઓછું એક એટલે બધાને સરવાળો રાઈટ ને એક્ઝેક્ટ એકમાં તમને ખબર છે અહીંથી અહીં સુધી ફક્ત h એટલે આ ફક્ત t એટલે 10 ને ફક્ત આ એટલે 12 ઈ બધાને સરવાળો. ઓકે ખ્યાલ આવી ગયો રેડી. ચાલો હવે આવી જાઓ લાસ્ટ દાખલા ઉપર દાખલા નંબર 16 આ ચેપ્ટરનો અંતિમ દાખલો બરોબર. એટલા દિવસથી આપણા વિડિયો લેક્ચર શરૂ છે આ ચેપ્ટર શરૂ છે હવે ચેપ્ટર પૂર્ણ થવાના આરે છે લાસ્ટ દાખલો છે ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો. એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિઓ ઉત્પાદન A પસંદ કરે છે. કેટલા વ્યક્તિ છે એવું ટોટલી નથી કીધું અહીં કેમ 60 વ્યક્તિ કીધા દેવા નથી કીધા બરાબર. 21 વ્યક્તિ ઉત્પાદન A પસંદ કરે કઈ ઉત્પાદનની વાત હશે. 26 વ્યક્તિઓ ઉત્પાદન B પસંદ કરે છે અને 29 વ્યક્તિઓ ઉત્પાદન C પસંદ કરે છે. ઓકે કાઈ વાંધો નહીં. પછી 14 વ્યક્તિ ઉત્પાદન A અને B બને 12 વ્યક્તિ ઉત્પાદન C અને A પસંદ કરતી હોય
14 વ્યક્તિઓ બી અને સી પસંદ કરતી હોય તથા 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરે તો માત્ર સી પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. બહુ ઈઝી દાખલો છે. કઈ રીતે? તો કે ખાલી વેન આકૃતિ બનાવો એટલે જોઈન જવાબ આપી શકીએ. પહેલા જે લખાણ કરવું પડે છે લખાણ લખી દઈએ. ધારો કે એબીસી ત્રણ ઉત્પાદન વાત છે. એ ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિનો ગણ બરાબર શું ધાર લઈએ એ. તો બી ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિનો ગણ કયો થઈ જશે બી અને સી ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિનો ગણ કયો થઈ જશે સી. તો અહીં હવે શું થાય? તો જી નંબર ઓફ એ ઉત્પાદન પસંદ હોય તેવા કેટલા વ્યક્તિ છે? 21 વ્યક્તિ. પછી 26 વ્યક્તિને બી ઉત્પાદન પસંદ છે એટલે નંબર ઓફ બી વાળા કેટલા થશે? 26. પછી અને 29 ને ઉત્પાદન સી પસંદ છે એટલે નંબર ઓફ સી કેટલા થશે? 29. ઓકે, આગળ ઉપર હજી શું આપેલું છે? અને 14 વ્યક્તિઓ ઉત્પાદન એ અને બી બંને પસંદ કરે છે એટલે જોવાનું ધ્યાન રાખજો. એક મિનિટ હો, આ જ લખું છે એમાં કોઈ ઉડ નથી પણ આ બાજુ થોડુંક લખું છું જેથી આપણે સ્પેસ મળી રહે પૂરતી. નંબર ઓફ એ કેટલા કીધા હતા આપણે? 21. નંબર ઓફ બી કેટલા કીધા હતા આપણે? 26. નંબર ઓફ સી કેટલા હતા? 29. રેડી? હવે 14 વ્યક્તિ એ અને બી બને એટલે એ છેદ બી વાળા કેટલા થશે? અહીં લખવાનું એ છેદ બી. એ અને બી બંને પસંદ એવા કેટલા વ્યક્તિ કીધા છે? 14. 14 વ્યક્તિઓ એ અને બી બંને પસંદ અને એટલે છેદ કરતા. રેડી? હવે તો સમજી જ ગયા હોય. 12 વ્યક્તિઓ ઉત્પાદન સી અને એ પસંદ કરે છે. એ અને સી વાળા કેટલા થશે? 12 વ્યક્તિઓ. રેડી? 14 વ્યક્તિઓ બી અને સી પસંદ કરે છે. બી અને સી અને એટલે છેદ કરતા. એ પણ 14 વ્યક્તિ જ છે. ઓકે, 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરે એટલે નંબર ઓફ એ છેદ બી છેદ સી કેટલા થશે? 8. તો માત્ર સી ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા શોધો. વેન આકૃતિ દોરો એટલે આપણો જવાબ. થોડીક નાની આકૃતિ દોરી છે બરાબર, જગ્યાના ભાવના હિસાબે તમે સમજી લેજો. ત્રણેય નામ આપી દો એબીસી. સૌથી પહેલા કયો ભાગ પૂરવાનો? ત્રણેયનો છેદ ભાગ કેટલો છે? 8. રેડી? એ છેદ બી કેટલા છે? 14. ઓલરેડી 8 તો આવી ગયા. હવે કેટલા આવશે અહીંયા? 6. એ છેદ સી કેટલા છે? 12. તો 8 તો આવી ગયા. કેટલા આવશે? 4. બી છેદ સી કેટલા આવશે? તો કે 14 છે, ઓલરેડી 8 આવી ગયા છે એટલે હવે કેટલા આવશે? 6. એ કેટલા છે? 21. તેમાં 6 ને 4 10 ને 8 18 આવી ગયા. હવે કેટલા આવે? 3. બી કેટલા છે? તો કે 26. તો 6 6 12 ને 8 20 આવી ગયા. કેટલા આવે? 6. અને સી કેટલા છે? 29. 6 ને 4 10 ને 8 18 આવી ગયા. તો સી કેટલા આવે? 11. રેડી? આ સમજી? હવે તમે જવાબ દઈ શકો. ખાલી સમજવાની જ વાત હતી, એટલું સમજી ગયું, તમને ખ્યાલ આવી ગયો. માત્ર ઉત્પાદન સી પસંદ હોય કેટલા? માત્ર સી પૂછે તો કે અહીંથી લઈને અહીં સુધી તો કે 11. ધેટ્સ ઓલ. અહીં લખી નાખવાનું. માત્ર સી ઉત્પાદન પસંદ હોય તેવા વ્યક્તિની સંખ્યા ઇઝ ઇક્વલ 11. રેડ? કામ પૂરું. 11મા ધોરણના પહેલા ચેપ્ટરનો છેલ્લો દાખલાનો જવાબ 11. રેડી? આ સાથે આપણું પહેલું ચેપ્ટર અહીં પૂરું થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? આમ તો નોર્મલ જતો એટલે ફરી પાછું મારે કઈ રિપીટ કરવાની જરૂરિયાત છે નહીં. બરાબર? એબીસી પછી બંને આપ્યા ત્રણેય આપ્યા. પૂરું નાખો આકૃતિ એટલે ખબર પડી જાય સી ઉત્પાદન 11 વ્યક્તિ પસંદ હોય. ઓકે, આ જો કે કરાવીને આ તમને હોમવર્ક પાઇપ તોય થઈ જાય, પણ આ દાખલો તમે એમ કીધું ને કે લાસ્ટ દાખલો છે એટલે હું કરાવી દઉં. રેડી? ઓકે, ઘણાને આને પહેલા લેક્ચરમાં અમે કીધું હતું 15મો 16મો ટ્રાય કરો. લોકો ટ્રાય કર્યું છે અને કદાચ થઈ ગયો હોય ના થયો હોય તો હવે તમે જોઈ શકો. બે દાખલા મેં બોર્ડ ઉપર સોલ્યુશન કરી દીધું. રેડી? આ સાથે જો હવે અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, આની ફેરબુક તમે વ્યવસ્થિત રીતના બનાવી જ હશે એવી આશા રાખું છું, અને ન બનાવી તો વ્યવસ્થિત બનાવી લેજો, પાછું બધું કમ્પ્લીટ લખી લેજો. રેડી? જો કે તમે બનાવો જ છો અને હોમવર્ક તો તમે રેગ્યુલર કરો જ છો. રેડી? આ બધી વસ્તુ તમે નોટ કરી લેજો. અહીંયા સુધીના દાખલા એટલે આ સાથે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે મળશું. ત્યારે એમ કેમ કે નવા ચેપ્ટરની આપણે શુભ શરૂઆત કરશું. ઓકે, આ બધી વસ્તુ નોટ કરી લો, આ બંને દાખલા. અને આજના લેક્ચરમાં એક ઓલો બીજો દાખલો કદાચ થોડોક ટફ રહ્યો હોય, ન સમજાણું તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. ક્લાસરૂમમાં એક દાખલો ફરી પાછો કરાવી દઈશ. ઓકે, ચિંતા ના કરતા આ વસ્તુ નોટ કરી લો. ઓકે, હવે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય.